વડોદરા શહેરમાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ કમિશનર નસીમા કુમરની સૂચના હેઠળ કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમ સતત સક્રિય છે। આ દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એસટી બસમાં મુસાફરી કરી દારૂની હેરાફેરી કરતા 3 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે। કપુરાઈ પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એન. વાસલા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે છોટાઉદેપુર પાલનપુર એસટી બસમાંથી કપુરાઈ ચોકડી પાસે 3 શખ્સો થેલામાં વિદેશી દારૂનો જથ્થો લઈને ઉતર્યા છે અને પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી બસમાંથી ઉતરેલા શંકાસ્પદ શખ્સોને કોર્ડન કરીને તપાસ કરતા તેમની પાસેથી મોટા થેલા મળી આવ્યા હતા। પોલીસે થેલા તપાસતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો। પકડાયેલા આરોપીઓ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની હોવાનું જાણવા મળ્યું। થાવરીબેન નારાયણભાઈ તોમર, મલપુર નારાયણભાઈ તોમર, અર્કેશ મંગલાભાઈ ટોકરિયા। પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ 270 નંગ મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત ₹44,259 આંકવામાં આવી રહી છે। આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં કપુરાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ત્રણેય આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે।